ગુજરાતની એક પારંપરિક રેસિપી કે જેના નામમાં જ સ્વાદ છે, તેના નામમાં જ એક ટેસ્ટ છે, જે છે રીંગણનું ભરથું, રીંગણનો ઓળો. આજે આપણે ટ્રેડિશનલ રીતે રીંગણનું ભરથું બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે રીંગણનું ભરથું બનાવીએ છીએ, ત્યારે મેં બટ્ટા રીંગણ લીધા છે. એટલે આ રીતના મોટા રીંગણ હોય ને તે લેવાના છે. હવે રીંગણ છે ને તે બે રીતના આવતા હોય છે, અને ભરથું બનાવવા માટે મોટા અને ડાર્ક કલરના રીંગણ લેવાના છે. પણ જો માર્કેટમાં આ રીતના મોટા રીંગણ ના મળે તો આ રીતના નાના રીંગણ જે લાઇટ જાંબલી કલરના આવે છે તે પણ લઈ શકો છો. અહીંયા મેં 4 ભઠ્ઠા રીંગણ લીધા છે, ત્યારે 3 ટામેટાં, 3 લીલા મરચાં અને 3 ડુંગળી લીધી છે. હવે આપણે ભઠ્ઠા રીંગણને શેકવાના છે, પણ શેકતા પહેલાં રીંગણને સાઈતે ધોઈ લેવાના છે અને કોરા કરી લેવાના છે. હવે રીંગણમાં વચ્ચે કટ લગાવવાનો છે અને ચેક કરવાનું છે કે રીંગણ બગડેલું છે કે નહીં. તે રીંગણ સારા છે તો ઉપરથી તેલ લગાવવાનું છે. આજે આપણે ટ્રેડિશનલ રીતે ભરથું બનાવીએ છીએ, એટલે રીંગણને શેકીને ભરથું બનાવીશું. આ રીતે રીંગણ ઉપર તેલ લગાવવાનું છે. હવે રીંગણને ધીમા તાપે શેકી લઈશું. તો ગેસ પર જ આપણે રીંગણને મૂકી દેવાનું છે, અને રીંગણ શેકતા હોઈએ તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે આપણે બધા જ ભઠ્ઠા રીંગણને શેકી લેવાના છે. તે જ રીતે ટામેટાને પણ શેકવાના છે અને ડુંગળી અને મરચાંને પણ શેકવાના છે. ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલ રીતે ભરથું બનાવીએ ને તો રીંગણને ચૂલા પર શેકવામાં આવે છે, પણ અહીંયા આપણે ગેસ પર શેકી લઈશું, અને અંદરથી સરસ એવા ચડી જાય ને ત્યાં સુધી શેકી લેવાના છે. એટલે આ રીતે આપણે ગોળ ફેરવતા જવાનું છે અને રીંગણને શેકતા જઈશું. અહીંયા રીંગણને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે, કેમ કે મીડિયમ ગેસ પર શેકીએ છીએ, અને અંદરથી પણ સરસ શેકાઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા રીંગણ શેકાઈ ગયા છે તો ટામેટાને પણ શેકી લઈશું. ફ્રેન્ડ્સ, ટામેટા, ડુંગળી, મરચાંને શેકીને ભરથું બનાવીએ છીએ ને તો ભરથું ટેસ્ટી બને છે અને સ્વાદિષ્ટ બને છે. અહીંયા હું ટામેટા અને ડુંગળી શેકીને લઉં છું, પણ જો તમારે ટામેટા અને ડુંગળી ના શેકવા હોય તો ડાયરેક્ટ તમે તેની પ્યુરી બનાવીને પણ ભરથું બનાવી શકો છો. પણ ટ્રેડિશનલ રીતે ભરથું બનાવીએ છીએ એટલે ટામેટા, ડુંગળી, મરચાંને પણ શેકી લઈશું. અહીંયા ટામેટા પણ શેકાઈ ગયા છે. તે જ રીતે 3 ડુંગળી લીધી છે, તેને પણ ધીમા તાપે શેકી લેવાની છે, અને મરચાંને પણ શેકી લઈશું. મરચાં જલ્દી શેકાઈ જાય છે એટલે ફેરવતા જવાનું છે, અને મરચાં શેકાઈ જાય પછી પ્લેટમાં લઈ લેવાનું છે. ટામેટા પણ શેકાઈ ગયા છે અને ડુંગળી પણ શેકાઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ડુંગળી પણ શેકાઈ ગઈ છે, તો ગેસ બંધ કરી લઈશું અને ડુંગળી, ટામેટા ઠંડા કરવા મૂકી દેવાના છે. હવે અહીંયા મેં લસણની કળી લીધી છે, અને જે મરચાં શેક્યા છે તેને પણ કટ કરી લેવાનું છે, અને તેની ચટણી બનાવવાની છે. તો લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું, અને આ રીતે ખાયણી દસ્તામાં ચટણી બનાવી લઈશું. અહીંયા ભઠ્ઠા રીંગણ ઠંડા થઈ ગયા છે, તો ઉપરની છાલ છે તે કાઢી લેવાની છે. હવે આપણે શેકીને ભઠ્ઠા રીંગણ લીધા છે ને તો ઉપરની છાલ ઇઝીલી નીકળી જશે. આપણે હાથથી આ રીતે રિમૂવ કરીશું ને તો પણ તેની છાલ નીકળી જશે. તો આ રીતે આપણે બધા જ રીંગણની છાલ કાઢી લઈશું. તે જ રીતે ડુંગળી શેકી છે તો ડુંગળીની છાલ પણ કાઢી લેવાની છે, ટામેટાની છાલ કાઢી લઈશું, અને ડુંગળીને ચોપરમાં ચોપ કરી લઈશું. અહીંયા હું ડુંગળી, ટામેટાને ચોપરમાં ચોપ કરું છું. તમારે ખાયણી દસ્તામાં ક્રશ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો. અને ભઠ્ઠા રીંગણ જે શેક્યા છે તેનો માવો બનાવી લેવાનો છે. હવે ડુંગળીને ચોપરમાં ચોપ કરી લઈશું. તમારે ચોપરમાં ડુંગળી ચોપ ના કરવી હોય અને ખાયણી દસ્તામાં ખાંડીને ભરથું બનાવવું હોય તો પણ બનાવી શકો છો. તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. પણ ચોપરમાં ડુંગળીને ચોપ કરી લઈશું અને રીંગણનો માવો બનાવી લેવાનો છે. તો હવે આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ રીંગણનું ભરથું બનાવીશું. ભરથું બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે, અને લીલી ડુંગળી ઉમેરવાની છે, અને લીલું લસણ ઉમેરવાનું છે. લીલું લસણ અને લીલી ડુંગળીની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. શાક માર્કેટમાં લીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય છે તો જરૂરથી ઉમેરજો. હવે ડુંગળી સંતરાઈ જાય પછી શેકેલી ડુંગળી ચોપ કરી છે તેને પણ ઉમેરવાની છે અને સાતળવાની છે. હવે ધીમા તાપે સાતળવાનું છે. ડુંગળીમાંથી તેલ અલગ ના થાય ત્યાં સુધી સાતળી લઈશું. 2 મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું, અને તમે જોઈ શકો છો કે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. ટામેટા શેક્યા હતા તેની છાલ કાઢી લીધી છે અને ચોપરમાં ચોપ કરી દીધા છે. તો ટામેટાને પણ પેનમાં ઉમેરી લેવાના છે. તો ટામેટા ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું અને ધીમા તાપે સાતળી લઈશું. હવે ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. એટલે 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ડુંગળી, ટામેટામાંથી તેલ અલગ થઈ ગયું છે. તો હવે આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવી હતી તે ચટણી પેનમાં ઉમેરવાની છે. અહીંયા આપણે ચટણી પછી ઉમેરવાની છે. ભરથુંમાં લસણ અને મરચાંની ફ્લેવર આવશે. હવે આપણે મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી
હળદર ઉમેરવાની છે, અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને ભરથું સ્પાઇસી જોઈતું હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે. બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે અને 1 થી 2 મિનિટ સાંતળી લઈશું એટલે મસાલાની ફ્લેવર આવી જશે. જેમ મસાલા શેકાશે ને તેમ તેની ફ્લેવર આવશે. એટલે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવ્યો છે અને સરસ એવી સુગંધ આવી રહી છે. કેમ કે ડુંગળી, ટામેટાં અને મરચાં આપણે શેકીને લીધા છે ને એટલે એક અલગ જ ટેસ્ટ આવે છે. તો હવે આપણે જે ભઠ્ઠા રીંગણ શેકી અને તેનો માવો બનાવ્યો છે તે માવો પેનમાં ઉમેરી લેવાનો છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, રીંગણનું ભરથું કે રીંગણનો ઓરો તે આપણી ગુજરાતની પારંપરિક રેસીપી છે કે જેના નામમાં એક અલગ જ સ્વાદ અને અલગ જ ટેસ્ટ છે. અને ઠંડીની સિઝનમાં ભઠ્ઠા રીંગણ મળતા હોય છે. ઠંડીમાં ભરથું ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો તમે પણ આ રીતે ભરથું બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી બને છે. બાળકો રીંગણ નથી ખાતા ને પણ આ રીતે ભરથું બનાવીને પણ આપી શકો છો. બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાના છે અને એકરસ કરી લેવાનું છે. તમે આ રીતે મેશરથી પણ મેશ કરી શકો છો. હવે 4 થી 5 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. મસાલાની ફ્લેવર માવામાં આવી જશે અને તમે જોઈ શકો છો કે ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે 2 ચમચી દહીં ઉમેરવાનું છે. દહીં ઉમેરવાથી ગ્રેવી સરસ બને છે અને થોડું ખટમીઠું લાગે છે. અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. તમે કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો. તો અહીંયા દહીં અને મસાલાની સાથે મિક્સ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે દહીં ઉમેરીએ છીએ ને તો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, એ 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે ગરમા ગરમ રીંગણનું ભરથું કે રીંગણનો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બહાર હોટલમાં કે ઢાબા પર જમવા જઈએ તો ઓર્ડરમાં શું મંગાવીએ છીએ કે રીંગણનું ભરથું. તો તમે પણ ભરથું ઘરે બનાવી શકો છો. ભરથું બનાવવું એકદમ ઇઝી અને સરળ છે અને ઘરે ભરથું બનાવીએ છીએ ને તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છીએ. તો ગરમા ગરમ રીંગણનું ભરથું કે રીંગણનું ઓળો બનીને તૈયાર થઈ ગયું છે. રીંગણનું ભરથું હોય ને તેની સાથે બાજરીનો રોટલો ખાવાની મજા આવે છે. તો ગરમા ગરમ રીંગણનું ભરથું સર્વ કરીશું. સાથે બાજરીનો રોટલો સાથે પણ સર્વ કરી શકો છો. કેવી લાગી રેસીપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.